નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. શિનોરના મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વરસાદમાં 28 સગર્ભા માતાને વિશેષ વોર્ડમાં દાખલ કરાયા. હોસ્પિટલમાં 18 સગર્ભાની સફળ પ્રવૃત્તિ કરવામાં આવી. શિનોર તાલુકામાં સંભવિત અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારની આરોગ્ય સંબંધિત મુશ્કેલી ઊભી ન થાય તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વડોદરાના માર્ગદર્શન હેઠળ કામગીરી. આરોગ્ય વિભાગ, તંત્ર, પોલીસ સાથે મળી શિનોર તાલુકાના ગામડાઓમાંથી, નીચાણવાળા વિસ્તારમાંથી સગર્ભ મહિલાઓને મોટા ફોફડિયા હોસ્પિટલ લઈ જઈ દાખલ કરાયા. મોટા ફોફડિયા ખાતે આવેલ શક્તિકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત છોટુભાઈ એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશેષ સગર્ભ વોર્ડ શરૂ કરવામાં આવ્યો. તાલુકા હેલ્થ ઓફિસ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લાઇન લિસ્ટમાંથી 19 સગર્ભ માતાઓ છોટુભાઈ એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિયમિત 9 સગર્ભા અને 9 માતાઓ કુલ 28 સગર્ભા. ભારે વરસાદની આગાહી વચ્ચે આરોગ્ય કેન્દ્રનો સમગ્ર તબીબી, નર્સિંગ, અન્ય સ્ટાફ 24 કલાક સતર્ક રહી જરૂરી આરોગ્ય સેવાઓ આપવા માટે સંપૂર્ણપણે સજ્જ. રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર, સાગલી.